નમો લોયેશો ત્રિકાળવર્તી અરહંતાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી સીતાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્યાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી ઉવચ્ચાયણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી શવશામમ. ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનો. કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણ્ય. મંગલમ ગુંકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શશદોપાજ્ઞાન દર્શન લખણો શેષામે બહિરા ભાવા સર્વે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં કરે. કંઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તશું મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથાય ને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય નમઃ સિદ્ધેભ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં કળશ ટીકા ઉપર પ્રવચનો ચાલે છે. હમણાં હવે આ 4-5 પ્રવચનો પછી સ્યાદવાદ અધિકાર ચાલુ થશે. એ અનેકાંતનો અધિકાર ચાલુ થશે. 247 કળશથી પરિશિષ્ટ ઉપરના કળશો ચાલુ થશે. તેમાં 14 ભંગના કળશ આવશે. એ કળશો બહુ અપૂર્વ અને અદ્ભુત છે. અને અત્યારે જે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં વાત ચાલે છે તેમાં ચારિત્ર્યની પરિપૂર્ણ સ્થિતિ કેવી રીતે ભજી જાય અને નિરંતર આત્માનું જ્ઞાન ધ્યાન ને શ્રદ્ધાન નિરંતર ચાલુ રહે એવો અપૂર્વ વિભાગ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં ચાલે છે. 240મો કળશ જે આજે ચાલ્યો એમાં બહુ સરસ સરસ વાતો પૂજ્ય ગુરુદેવ શ્રીએ કરેલી છે. અને કળશ પણ એવો એકો મોક્ષ પથો અને એમાં અચિરાત શબ્દ જે આવ્યો છે અને દર્શન જ્ઞાન ચારિત્ર નિરંતર ચાલુ જ રહીએ વિના વિક્ષેપે ક્યારેય એમાં ખંડ ન પડે અને નિરંતર આવું દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ અને એવા પોતાનો શુદ્ધાત્મા દર્શન જ્ઞાન ચારિત્રમય ત્રિકાળ છે. એવા શુદ્ધાત્મામાં શ્રદ્ધાન જ્ઞાન અને ધ્યાનપૂર્વક ઠરતા નિર્વાણ પદની પ્રાપ્તિ થાય. અને આવો મોક્ષ માર્ગપૂર્વક જે મોક્ષ પ્રગટ થાય એમાં નિરંતર લીનતા નિરંતર ચારિત્ર રૂપ પરિણમન એવું ચાલ્યા જ કરે એવું ચિદ્રૂપ સ્વરૂપ જે ભગવાન આત્માનું છે એમાં અખંડ ધારા પ્રવાહે આ સ્વરૂપ વૈરતા જ કરે અને નિરંતર એકાગ્રતા તેની રહ્યા કરે એવો આ 240મો એક અદ્ભુત કળશ આજે ચાલ્યો. એમાં અચિરાત શબ્દ મૂકી અને રાજમલજીએ એટલે કે ખરેખર તો અમૃતચંદ્ર આચાર્યનો કળશ છે. એમાં અચિરાત શબ્દનો અર્થ એવો થાય છે કે અચિરાત એટલે અલ્પકાળમાં નિર્વાણની પ્રાપ્તિ જીવને થઈ જાય. જો આવું સ્વરૂપ એના ખ્યાલમાં આવી જાય તો અલ્પકાળમાં નિર્વાણની પ્રાપ્તિ થાય. જેમ હમણાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ 1-2 દિવસ પહેલાં દ્રષ્ટાંત આપેલું કે કોઈ જીવ નિગોદમાંથી નીકળે
અને કોઈ દિવસ નિગોદમાંથી બહાર જ ન આવ્યો હોય જીવ, અને એ નિગોદમાંથી બહાર આવે અને માત્ર એકાદો ભવ કરે, એકાદો ભવ કરી અને સીધો મોક્ષમાં જાય. કોઈ દિવસ નિગોદમાંથી જીવ બહાર ન આવ્યો હોય અને નિગોદમાંથી બહાર આવે અને જેવો નિગોદમાંથી બહાર નીકળે અને એ જીવ નિગોદમાંથી બહાર નીકળી અને એકાદો ભવ કદાચ કરે અને એકાદો ભવ કરી અને સીધો મોક્ષમાં ચાલ્યો જાય. એવી આ અધ્યાત્મની અપૂર્વ ગંગા પૂજ્ય ગુરુદેવશ્રીએ વહેવડાવી છે. એમાં આપણે જે પ્રકરણ ચાલે છે, આપણે જે વિષય ચાલે છે, ગયા શનિવારે પણ ચાલેલો અને આજે પણ થોડો વિષય આપણે લેવો છે. ને પ્રથમ તો ગઈકાલે કુંદકુંદાચાર્ય દેવનો જે આચાર્ય પદવી દિન હતો. કુંદકુંદાચાર્ય જે એક થઈ ગયા છે ને, એ એક સમર્થ આચાર્ય છે. એનો મહિમા આપણે જેટલો કરીને એટલો ખરેખર ઓછો છે. આવા સમર્થ આચાર્ય એ ભરત ક્ષેત્રમાં આવ્યા, પંચપરમા ગૌની રચના કરી. એ રચના પૂજ્ય અમૃતચંદ્ર આચાર્યએ એની ટીકા કરી અને એની ટીકા પરથી પૂજ્ય ગુરુદેવશ્રી એનો વિસ્તાર કર્યો. આ જે આખી શ્રુતની પરંપરા જે ચાલી છે ને, એનું મૂળિયું જે કોઈ હોય તો કુંદકુંદાચાર્ય છે. આખી શ્રુતની પરંપરા જે ચાલી છે એ કુંદકુંદાચાર્યથી ચાલી છે. આપણે વિચાર કરીએ કે કુંદકુંદાચાર્ય અહીંયા ભરત ક્ષેત્રમાં આવ્યા, પછી ભરત ક્ષેત્રમાં પોનુર હિલ ઉપર રહ્યા. એ પોનુર હિલ ઉપરથી 8 દિવસ માટે સદેહે મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા, દેહ સહિત. આપણે ઊંડાણથી એનો વિચાર બહુ કરીએ ને તો આપણું જ્ઞાન છે ને અંદર તરવરાટ કરવા માંડે કે આ દેહવાળા આચાર્ય દેહને સાથે રાખી અને કેવી રીતે એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હશે. પોનુર જેણે જોયું હોય એને તો ખબર હોય કે પોનુરમાં સામે એક પહાડ છે અને પહાડમાં એક જ્યાં એના ચરણચિહ્નને એ બધી સ્થાપના કરી છે, એની સામે એક પથ્થર જેવી શિલા છે. એવું કહેવામાં આવે છે કે એ શિલા ઉપરથી કુંદકુંદાચાર્ય એ પોતે ગમન કરીને મહાવિદ્યમાં ગયા હતા. ત્યાંથી એ શિલા ઉપરથી જ મહાવિદ્યમાં ગમન કરીને પોતે 8 દિવસ માટે ત્યાં સિમંદર ભગવાનની વાણી સાંભળવા ગયા. હવે એ ત્યાંથી શિલા ઉપરથી એણે ગમન કેવી રીતે ત્યાં કર્યું હશે? 8 દિવસ સશરીરી શરીર સાથે અહીંનું ભરત ક્ષેત્રનું શરીર લઈને ત્યાં ગયા મહાવિદ્યમાં. શરીર ભરત ક્ષેત્રનું અને ગયા મહાવિદ્યમાં. મહાવિદ્યમાં તો શરીરો ખૂબ ઊંચા હોય, કાયા ખૂબ પડછંદ હોય, આયુષ્ય ખૂબ મોટા હોય, સમ્યક દ્રષ્ટિનો તો કોઈ પાર ન હોય. એવા ક્ષેત્રમાં આચાર્ય ભગવાન અહીંથી પોતે સદેહે 8 દિવસ માટે ગયા અને ત્યાં જઈ સિમંદર ભગવાનની દેશના સાંભળી. દેશના તો 3 વખત અથવા કોઈ વાર 4 વખત ખરતી હોય, પણ બાકીના કાળમાં પણ શ્રુત કેવડીઓ સાથે કેટલી બધી ગંભીરતાથી તત્વચર્ચા એમણે કરી કુંદકુંદાચાર્યએ. કારણ કે સિમંદર ભગવાનની વાણીમાં તો માત્ર ઓમ આવતો હોય, ઓમમાં તો બધું આવી જતું હોય, પણ એ શ્રુત કેવડીઓ હોય એને એ ઓમની વાણીમાંથી પૂરેપૂરો ખ્યાલમાં લે અને પછી એની સાથે જો ચર્ચા થાય આચાર્યની કે કોઈની, તો એને ખ્યાલમાં આવે કે સિમંદર ભગવાનની વાણીમાં શું આવ્યું. એવી તત્વચર્ચાઓ કુંદકુંદાચાર્યએ ત્યાં રહી અને 8 દિવસ સુધી કન્ટિન્યુઅસ કરી એણે. એવી એ તત્વચર્ચા કરી અને એ ત્યાંથી આખું જ્ઞાનનું ભાતું અંદરમાં ભરી અને અહીંયા આવ્યા. એ ત્યાં ગયા ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી, આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીની પણ ત્યાં હાજરી હતી. એની ત્યાં હાજરી હતી. કુંદકુંદાચાર્ય ત્યાં બિરાજમાન થયા. એ ત્યાં ગયા અને ત્યાં પ્રશ્ન પૂછવામાં આવ્યો સભામાં
કે આ કોણ પુરુષ છે કે જે અહીંયા આવ્યા છે, તો ત્યાંથી જવાબ આવ્યો કે આ ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય કુંદ આચાર્ય છે. અને એ અહીંયા ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં સદેહે આવ્યા છે. અને એ અહીંયાથી સિમંદર ભગવાનની દેશના લઈ અને ભરત ક્ષેત્રમાં પંચ પરમાગમોની રચના કરવાના છે. એવા ધર્મ ધુરંધર સમર્થ આચાર્ય આ કુંદ આચાર્ય છે. કારણ કે નાનકડો દેહ, દિગંબર દશા, અને ત્યાં તો દેહ ખૂબ મોટા, એટલે એનું નામ નાનો દેહ હતો. એટલે યાના દેહ પ્રમાણે એનો દેહ ખૂબ નાનો લાગે, એટલે એનું નામ એલાચાર્ય પાડવામાં આવ્યું હતું. એટલે એલચી જેવા, એલાચાર્ય એટલે જેવડી એલચી હોય ને, એનું નામ એલાચાર્ય પાડવામાં આવ્યું હતું. એવા આ સમર્થ કુંદ આચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં અહીંથી પોતે દેહ સાથે ગયા 8 દિવસ. બોલો, હવે એનો વિચાર પણ જો આપણને આવે ને, તો આપણને એનો મહિમા ખૂબ વધી જાય કે એણે આપણા માટે કેટલું બધું આ આચાર્યએ કરેલું છે આપણા માટે. ત્યાં ગયા, પોતે સદેહે ગયા. એવો એક શાસ્ત્રમાં એવી વાત આવે છે કે યા તો એની પાસે પોતાની લબ્ધિ હતી એટલે ત્યાં જઈ શક્યા, અને કાં એના મિત્રો દેવો હતા એ આવીને એને લઈ ગયા. એવી 2 વાત શાસ્ત્રોમાં આવે છે. એટલે એવી રીતે એ અહીંથી મહાવિદ્યમાં ગયા હતા. અને એ મહાવિદ્યમાં જઈ સાક્ષાત સિમંદર પરમાત્માની વાણી સાંભળી, શ્રુત કેવડીઓ સાથે ચર્ચા કરી, અને પછી પાછા અહીંયા આવ્યા ભરત ક્ષેત્રમાં. બોલો, અહીંયાથી ગયા, 8 દિવસ ત્યાં રહ્યા, અને પાછા અહીંયા પોનુર આવી ગયા. પોનુરથી ગયા, પોનુર આવ્યા પાછા, અને ત્યાં આવીને પછી પંચ પરમાગમની રચના કરી. હવે આ કેટલી અપૂર્વ અને ગજબની વાત છે. આમ ઊંડાણથી આપણે વિચાર કરીને તો એનો મહિમા આપણને વધી જાય કે જો આ આચાર્ય 8 દિવસ માટે ત્યાં ન ગયા હોત તો આપણી પાસે આ શાસ્ત્રો કેવી રીતે ઉપલબ્ધ થાત, અને અમૃતચંદ્ર આચાર્યની ટીકા કેવી રીતે કરત, ને ગુરુદેવનો વિસ્તાર કેવી રીતે કરત. માટે આ જે કુંદ આચાર્યનો જે મહિમા છે ને, કુંદ આચાર્યએ છે ને 11મે વર્ષે દીક્ષા લીધી હતી. 11મે વર્ષે એણે મુનિ દીક્ષા ધારણ કરી લીધી હતી. 11મે વર્ષે માત્ર. બાળપણથી જ એના લક્ષણો એવા લાગતા હતા કે આ કોઈ મહાપુરુષ થશે, અને 11મે વર્ષે તો એણે મુનિ દીક્ષા ધારણ કરી લીધી. અને 11 વર્ષ પછી 33 વર્ષ સુધી મુનિ પણ રહ્યા. 33 વર્ષ સુધી. 44મા વર્ષે એને આચાર્ય પદ મળ્યું. 11મે વર્ષે એણે દીક્ષા લીધી, 33 વર્ષ એનું મુનિ પણ ચાલ્યું, અને 44મે વર્ષે એને આચાર્ય પદવી મળી. 44મે વર્ષે આચાર્ય પદવી મળ્યા પછી 95 વર્ષ 10 મહિના અને 15 દિવસનું એનું આયુષ્ય હતું. ત્યારે એણે સમાધિ મરણ કર્યું. આવા કુંદ આચાર્ય દેવ, આવા મહાસમર્થ આચાર્ય, આ એના શાસ્ત્રો આપણી પાસે ઉપલબ્ધ છે. આ આચાર્ય કોઈ સાધારણ આચાર્ય નથી. આપણને કુંદ આચાર્યનો વિસ્તાર ગુરુદેવે કર્યો એ ખ્યાલમાં હોય, પણ કુંદ આચાર્યની સ્થિતિ શું છે એ ઉપરથી જો આપણે આમ વિચારીને કે ગુરુદેવ, પછી અમૃતચંદ્ર આચાર્ય, પછી કુંદ આચાર્ય, પછી સિમંદર ભગવાનની દેશના ખૈરી, કુંદ આચાર્ય પાસે આવી, કુંદ આચાર્ય ત્યાં ગયા. હવે એ જે આખું પ્રકરણ છે એ જ્ઞાનમાં એકદમ વિચારવા લાયક છે. આ કોઈ સાધારણ વાત નથી. આ કુંદ આચાર્ય એટલે કોઈ મહાસમર્થ આચાર્ય છે. અને એ ત્યાં ગયા, પાછા એ અહીંયા ભરત ક્ષેત્રમાં વિચરા. એવું પણ કોઈ જગ્યાએ એવું ખ્યાલમાં આવે છે કે અહીં સૌરાષ્ટ્રમાં પણ વિચરેલા હતા, ઉમરાળા પણ આવ્યા હતા, અંકલેશ્વર પણ ગયા હતા, જુનાગઢ પણ ગયા હતા. એવું ઘણું કુંદ આચાર્યનું છે. એટલે એવા આચાર્ય થઈ ગયા છે. અને ગુરુદેવે પાછા એને ત્યાં જોયેલા. ગુરુદેવ ત્યારે ત્યાં જ ગુરુદેવની હાજરી હતી. અને ગુરુદેવ જ્યારે સિમંદર ભગવાનની દેશના સાંભળવા જતા ત્યારે કુંદ આચાર્ય ત્યાં આવેલા, એ વિદ્યમાન હતા ત્યારે ત્યાં. ગુરુદેવે જોયેલા, બેનશ્રીના જ્ઞાનમાં આવ્યું. એટલે આ બધી વાત એટલી બધી અપૂર્વ છે કે તત્વની સમજણ તો આપણી હોવી જોઈએ, પણ સાથે તત્વ કોણ આપણને આપી ગયું છે, એ તત્વ જે જીવ લઈને આવ્યા છે અહીંયા, એની કેટલી કિંમત છે, એનો કેટલો મહિમા છે, એનું કેટલું પદ છે ને એ ગંભીર પદ છે, અને કેટલી આચાર્યપણાની એની વિશેષતા છે. એવા આ સમર્થ કુંદ આચાર્ય છે.
આ કોઈ સાધારણ વાત નથી. કુંકુદાચાર્ય અહીંયા જઈને આવ્યા અને એણે ત્યાં જઈને કેવી ગંભીર ચર્ચા કરી હશે, અને એ ગંભીર ચર્ચા કરીને એના ભાવો એણે કેવા આમાં રચી દીધા શાસ્ત્રોમાં. આપણને એ શાસ્ત્રનો અર્થ તો આપણે વાંચી તો આપણને કાંઈ ખબર ન પડે, પણ એ તો ગુરુદેવ જ્યારે સ્પષ્ટીકરણ કરે ત્યારે સમજાય. એટલે ગુરુદેવે સ્પષ્ટીકરણ એવી રીતે જ કરી શકે છે. એનું કારણ એ છે કે એ ત્યાં બે સાથે હતા. ત્યાં જે કુંકુદાચાર્યએ વાણી સાંભળી એ સમયે ગુરુદેવ પણ વાણી સાંભળતા હતા, અને ગુરુદેવ કુંકુદાચાર્ય ત્યાંથી લઈને અહીંયા આવ્યા, અને એ ગુરુદેવ અહીંયા આવીને પછી એને મેળ થઈ ગયો એના શાસ્ત્રનો, અને પછી એનો વિસ્તાર કર્યો છે. અને ત્યાંય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તો એણે એમ કીધું કે આ ભરત ક્ષેત્રમાં જઈ અને કુંકુદાચાર્યના શાસ્ત્રોનો પંચપરમાગમોનો વિસ્તાર આ ફતેહમંદ રાજકુમારનો જીવ કે જે સૂર્યકીર્તિ તીર્થંકર થવાના છે એ જીવ ભરત ક્ષેત્રમાં જઈ અને આ પંચપરમાગમોનો એવો વિસ્તાર કરશે આ કુંકુદાચાર્યના શાસ્ત્રનો કે જે અહીંની સિમંદર ભગવાનની જે પરંપરામાં જે તીર્થંકરની વાણી આવી છે એ વાણીનો પ્રસાર કરી અને કુંકુદાચાર્ય પંચપરમાગમોની રચના કરશે, અને એ જે રચના થશે એનું સ્પષ્ટીકરણ, એનો વિસ્તાર, એનો જે કાંઈ ગંભીરતા છે, એની જે સૂક્ષ્મતા છે, એનું ઊંડાણ છે, એનો વિસ્તાર આ ફતેહમંદ રાજકુમારનો જીવ કે જે સૂર્યકીર્તિ તીર્થંકર 4 ભવ પછી થવાના છે એ જીવના ફાળે આવ્યું છે. માટે અહીંયા આ બધો આ ગુરુદેવે વિસ્તાર કરેલો છે. આમ આપણે આમ વિચાર કરીએ ને જ્ઞાનમાં, જ્ઞાનને ક્યારેક 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 ભૂતકાળમાં લઈ જાઓ કે આ બધું કેવી રીતે બન્યું હશે, આ બધું કેવી રીતે આપણા હાથમાં આવી ગયું, આપણો અહીંયા જન્મ આ કાળમાં જ કેમ થયો, આ ગુરુદેવની વાણી આપણા હાથમાં કેવી રીતે આવી. તો આપણા જ્ઞાનમાં જો આપણે એવો ઊંડાણપૂર્વક વિચાર કરવાનો પ્રયત્ન કરીએ ને તો એ જ્ઞાન છે ને એ ધીમે 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 ભૂતકાળમાં જાતું 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 ક્યાંનું ક્યાં પહોંચી જાય, અને એ ક્યાં પહોંચી જાય? જ્ઞાયકમાં પહોંચી જાય, એ પારિણામિક ભાવમાં પહોંચી જાય. એ પારિણામિક ભાવમાં પહોંચે તો બધી ભૂતકાળની ખબર પડી જાય ને ભવિષ્યની ખબર પડી જાય. એવી આ અપૂર્વ જ્ઞાનનો મહિમા છે. આ જ્ઞાન કોઈ એક સમયની જ્ઞાનની પર્યાયની કેવડી મોટી તાકાત છે એની. 3 કાળ 3 લોકને જાણી લઈએ, આગળ પાછળનું બધું વર્તમાન પર્યાયમાં જાણી લઈએ. હવે એક સમયની જ્ઞાનની પર્યાય, એક સમયની જ્ઞાનની પર્યાયની આટલી કિંમત, એવી અનંતી જ્ઞાનની પર્યાયનો પિંડ જ્ઞાન ગુણ, અને એવા અનંતા ગુણનું આખું ચોસલું એ આખું એક ત્રિકાળી દ્રવ્ય. તેનો કેટલો મહિમા, એની કેટલી કિંમત, એનું સ્વરૂપ કેવું. આમ એને વર્તમાનથી આમ ભૂતકાળમાં ધીમે 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 આમ લઈ જાય ને અંદર, તો એને ખબર પડે કે ઓહો હું તો ક્યાં હતો, ક્યાંથી અહીંયા આવ્યો, કેવું મારું સ્વરૂપ હતું, હું કેવી રીતે પ્રવર્તતો હતો, એમ એને બધું ખ્યાલમાં આવી જાય. ભૂતકાળની પોતાની પર્યાય યાદ કરવા માટે નહીં, પણ હું ભૂતકાળમાંય હતો, વર્તમાનમાંય છું ને ભવિષ્યમાંય રહેવાનો છું, તો એવો હું ત્રિકાળ છું એને યાદ કરવા માટેની ચર્ચા છે. એમ જ્ઞાનમાં વિચારણા જો ચાલુ થઈ જાય તો એ જ્ઞાન પકડાઈ જાય, અને એ જ્ઞાનનો અંશ પકડાઈને તો એ જ્ઞાનના અંશમાં અંશી રહેલો છે એમ ખ્યાલમાં આવી જાય. એવી આ કુંકુદાચાર્યની ગજબની વાત છે. કોઈ સાધારણ આચાર્ય નથી. આપણને જ્ઞાની પુરુષોનો મહિમા આવે, પણ જ્ઞાની પુરુષોથી અનેક ગણું જ્ઞાન ધારણ કરી અને 3 કસાઈના અભાવપૂર્વક પ્રચુર સ્વસંવેદનની લીનતાપૂર્વક ઠરતા સમયે સમયે ઠરેલા એવા જે આ આચાર્યો અને મુનિરાજો, એની મહિમા તો કોઈ જુદા પ્રકારની છે. એની હવાની ફૂંકે જો કોઈ ઉપર પડી જાય ને તો એને કેવળ જ્ઞાન થઈ જાય એમ કહેવામાં આવે છે. એવી તો એની લબ્ધિ હોય છે આચાર્યો પાસે. એવી આ અપૂર્વથી અપૂર્વ ગંભીર પરમાગમની રચના કુંકુદાચાર્યએ કરેલી છે. એવા મહાસમર્થ આચાર્ય, એના શાસ્ત્રો આપણી પાસે ઉપલબ્ધ છે, અને એના શાસ્ત્રોમાં જે કાંઈ વાત આવેલી છે એનો વિસ્તાર અમૃતચંદ્ર આચાર્ય અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલો છે. એની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. એટલે આ બહુ સમજવા જેવી અપૂર્વ વાત છે. આપણી પાસે ટાઈમ આ ભાવમાં ગમે તેટલો હોય,
પણ એમાં પણ આચાર્યોની પણ આપણે છે ને વાત જો વાંચતા શીખી જાય, ગુરુદેવના પ્રવચન તો સાંભળવા જ જોઈએ, પણ મૂળ શાસ્ત્રો પણ ક્યારેક 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 એને સ્પર્શ કરવો જોઈએ. સ્પર્શ જ નથી કરતા જીવો. અક્ષરસ પ્રવચનો હોય એટલે એ વાંચે, એ વાંચીને પછી પ્રવચન પૂરું થઈ જાય એટલે મૂકી દે. આચાર્યના શાસ્ત્રોમાં આચાર્યની વાણી કેવી છે, એની ગંભીરતા કેવી હોય છે, એનું જે લખાણ આવે છે એ પ્રચુર સ્વસંવેદનમાં ઝૂલતા ઝૂલતા 7મે 6ઠે ગુણસ્થાને ઝૂલતા ઝૂલતા લખાણ આવે છે. તો એનો મહિમા કેટલો છે. એ એક પેજ કે એક ગાથા પણ જો આચાર્ય ભગવાનની રોજ સવારે ઉઠીને વાંચે ને તો એનું ગંભીરપણું એને ખ્યાલમાં આવે કે ઓહો આમાં કેટલી ગંભીરતા ભરેલી છે. એટલે એવો પણ ક્રમ રાખવો જોઈએ જીવે કે ભાઈ આપણે આચાર્ય ભગવાનને આપણી પાસે આપણી ભાષામાં ઉપલબ્ધ છે, આપણી પાસે આપણી ભાષામાં ઉપલબ્ધ છે. કોઈ સંસ્કૃતમાં કે માગધીમાં કે એવી રીતે નહીં, હિન્દીમાંય નહીં, ગુજરાતીમાં ઉપલબ્ધ છે બધા શાસ્ત્રો. સમયસાર વાંચવાનું ચાલુ કરે તો રોજ એક ગાથા વાંચે તો 1 વર્ષમાં સમયસાર પૂરું થઈ જાય. તો મૂળ શાસ્ત્રો પણ આચાર્ય ભગવાન સાથે પણ આપણે લિંક રાખવી જોઈએ. આપણે શું કરીએ છીએ કે આચાર્ય ભગવાનનું સ્પષ્ટીકરણ આવે ગુરુદેવમાં, એ તો સાંભળીએ છીએ, એ તો બહુ અપૂર્વ વાત છે, કારણ કે એના સ્પષ્ટીકરણ વગર તો આપણે આચાર્ય ભગવાનને સમજી શકીએ એમ નથી. પણ છતાંય આચાર્ય ભગવાનના મૂળ શાસ્ત્રો પણ જે છે એની કલમથી જે કોતરાયેલી વસ્તુ હોય ને આચાર્ય ભગવાનની, એ કોઈ અપૂર્વ વાત હોય છે. એને જ્યારે વાંચવાનો ભાવ પણ અંદરથી આવે અને જો વાંચવાનું ચાલુ થાય અને એમાં એનું જ્ઞાન જો કામ કરવા માંડે તો એની બલિહારી કોઈ જુદા પ્રકારની થઈ જાય. આ એવી આચાર્યોની પરંપરાની અપૂર્વ વાત છે. આમાં આપણે જે વિષય ચાલે છે મૂળ, ગયા શનિવારે આપણે જે વિષય લીધેલો, અમુક લોકો આમાં હતા નહીં, એ જ આપણે થોડુંક વિચાર કરીને વધારે પણ ખોલવાનું છે. એટલે આપણે એ જ વિષય પાછો ફરીથી જરા રિપીટ કરીને પછી આગળ વધારીએ છીએ. ગયા શનિવારે આપણે જે ચર્ચા ચાલેલી એમાં 4 પ્રકારની વાત આવેલી. એ 4 પ્રકારની વાતમાં એક તો ત્રિકાળી દ્રવ્ય, પછી એક પ્રમાણનો વિષય, એક પ્રમાણના વિષય, પછી એક પર્યાયનો સ્વભાવ એટલે કે પર્યાયનું સામાન્ય અને પર્યાયનું વિશેષ, એ ત્રીજી વાત. ચોથી વાત પર્યાયનું ક્ષણિક ઉપાદાન અને પર્યાયનું નિમિત્ત નૈમિત્તિકપણું. આ 4 વિષયો આપણે ગયે વખતે ચલાવેલા. એમાં ત્રિકાળી ધ્રુવની ચર્ચામાં ત્રિકાળી ધ્રુવનું આખું જે સ્વરૂપ છે દ્રષ્ટિના વિષયનું, એ દ્રષ્ટિના વિષયના સ્વરૂપમાં એ આખો દ્રષ્ટિનો વિષય પણ સામાન્ય વિશેષાત્મક છે. એ સામાન્ય વિશેષાત્મક એટલે ત્રિકાળી ધ્રુવ છે એ દ્રવ્ય અને એના અનંત ગુણો, એ દ્રવ્ય અને અનંત ગુણો એ બેય થઈ અને એનું ત્રિકાળી દ્રવ્યનું ધ્રુવ સામાન્ય છે. અને ધ્રુવ સામાન્ય છે એની સાથે સાથે જ ધ્રુવ વિશેષ રહેલું છે. એ ધ્રુવ વિશેષ છે એ ત્રિકાળી દ્રવ્ય, એના અનંત ગુણો, એ ધ્રુવ સામાન્ય અને એની અનંત કારણ શુદ્ધ પર્યાયો, એમાં ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ પણ સામેલ છે. એનું નામ ધ્રુવ વિશેષ કહેવામાં આવે છે. આવું આખું ત્રિકાળી દ્રવ્ય જે છે, જે દ્રષ્ટિનો વિષય છે, જે ઉપાદેયભૂત તત્વ છે, જે અપરિણામી તત્વ છે, એ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષનું બનેલું છે. આ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. ત્રિકાળી દ્રવ્ય પછી એક પ્રમાણનો વિષય આવે છે. એ પ્રમાણનો વિષય છે એ આખો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ પ્રમાણનો વિષય છે. એના પણ 2 પ્રકાર છે. એના 2 પ્રકારમાં એક આગમનું પ્રમાણ છે, એક અધ્યાત્મનું પ્રમાણ છે. આગમનું પ્રમાણ છે, પ્રમાણ હોય એમાં હંમેશા 2 હોય એને પ્રમાણ કહેવાય. તો આગમનું પ્રમાણમાં 2 વસ્તુ શું છે કે એક ત્રિકાળી દ્રવ્ય છે અને ત્રિકાળી દ્રવ્યની એક પર્યાય છે. તો એક ત્રિકાળી દ્રવ્ય એ તો જે આપણે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ જે લીધું
એ ત્રિકાળી દ્રવ્ય એમાં પ્રમાણમાં આવે છે. અને એની સાથે એની જે પર્યાય આવે છે એ પર્યાય જે છે એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, એટલે કે અનંત ગુણોની અનંત પર્યાયો અત્યારે એનું અશુદ્ધ પરિણમન ચાલે છે. અશુદ્ધ પરિણમનવાળી પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય એ બેયને સાથે જોવા, બેયને એકમેક જોવા નહીં, બેયને સાથે જોવા, એનું નામ પ્રમાણ છે. અને એ પ્રમાણ આગમનું પ્રમાણ છે. ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ, સામાન્ય વિશેષાત્મક આખી વસ્તુ, અને પર્યાયનું અશુદ્ધતારૂપ પરિણમન, રાગ, મિથ્યાત્વ અને અજ્ઞાનરૂપ પરિણમન, એને આગમનું પ્રમાણ કહેવામાં આવે છે. ત્યાર પછી એક અધ્યાત્મનું પ્રમાણ છે. પ્રમાણના બે ભેદ, એક આગમનું પ્રમાણ, એક અધ્યાત્મનું પ્રમાણ. ત્રિકાળી દ્રવ્યના બે ભેદ, એક ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ. આગમનું એક પ્રમાણ, એમાં ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખું એક દ્રવ્ય, અને વિભાવરૂપ પર્યાયો, એનું નામ આગમનું પ્રમાણ. એટલે આગમના પ્રમાણમાં આગમનો નિશ્ચય એ ત્રિકાળી દ્રવ્ય, આગમનો વ્યવહાર એ અશુદ્ધ પર્યાયો, અને આગમનો નિશ્ચય અને આગમનો વ્યવહાર એ બેય થઈને આગમનું પ્રમાણ, એનું નામ આગમનું પ્રમાણ કહેવામાં આવે છે. બેય થઈને એટલે બેયને સાથે જોવા, એનું નામ આગમનું પ્રમાણ કહેવામાં આવે છે. એના પછી આવે છે અધ્યાત્મનું પ્રમાણ. અધ્યાત્મનું પ્રમાણ એમાં પણ નિશ્ચય અને વ્યવહાર એ બેય થઈને અધ્યાત્મનું પ્રમાણ. ઓમાં આગમનું દ્રવ્ય એ નિશ્ચય, આગમનું પરિણમન એ વ્યવહાર, એમ આમાં પણ અધ્યાત્મનું દ્રવ્ય એ નિશ્ચય અને અધ્યાત્મનું એમ કે પર્યાયનું પરિણમન, એનું નામ વ્યવહાર. તો અધ્યાત્મનો નિશ્ચય એટલે કે અધ્યાત્મનું દ્રવ્ય, અધ્યાત્મ પ્રમાણમાં અધ્યાત્મનો નિશ્ચય એટલે દ્રવ્ય એ શું? તો કે ત્રિકાળી દ્રવ્ય, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈ અને આખું એક ત્રિકાળી દ્રવ્ય. અને એની સાથે એનું પરિણમન કેવું? કે ઓલામાં અશુદ્ધ પરિણમન હતું, આમાં શુદ્ધ પરિણમન. તો એ શુદ્ધ પરિણમન એને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે. ત્રિકાળી દ્રવ્યને અધ્યાત્મનો નિશ્ચય કહેવામાં આવે, શુદ્ધ પરિણમનને અધ્યાત્મનો વ્યવહાર કહેવામાં આવે. બેને સાથે જોવા, એનું નામ અધ્યાત્મનું પ્રમાણ કહેવામાં આવે. એક ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ સામાન્ય, ધ્રુવ વિશેષ. પછી પ્રમાણના બે ભેદ, એક આગમનું પ્રમાણ ને એક અધ્યાત્મનું પ્રમાણ. આગમનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય, આગમનો વ્યવહાર અશુદ્ધ પર્યાયો, એ બેયને સાથે જોવા એ આગમનું પ્રમાણ. બીજું અધ્યાત્મનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય, અધ્યાત્મનો વ્યવહાર એ શુદ્ધ પર્યાયોનું પરિણમન, એ બેયને સાથે જોવા એ અધ્યાત્મનું પ્રમાણ. આ એક ત્રિકાળી દ્રવ્યનો વિષય પૂરો થયો, એક પ્રમાણનો વિષય. હવે એના પછી માત્ર હવે પર્યાયનો વિષય ચાલુ થાય છે. એક ત્રિકાળી દ્રવ્યનો વિષય આવી ગયો, ત્રિકાળી દ્રવ્ય અને પર્યાયનો વિષય આવી ગયો. હવે માત્ર પર્યાય કેવું? જેમ પહેલામાં આપણે ખાલી ત્રિકાળી દ્રવ્ય જોયું, પછી અહીંયા પ્રમાણ જોયું, હવે ખાલી પર્યાય. પર્યાય જેમ ધ્રુવમાં સામાન્ય વિશેષ ત્રિકાળી દ્રવ્યમાં, એમ પર્યાયમાં પણ સામાન્ય વિશેષ. ધ્રુવમાં જેમ સામાન્ય વિશેષ, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, એમ પર્યાયમાં પણ પર્યાય સામાન્ય અને પર્યાય વિશેષ. તેમાં પર્યાયનું સામાન્ય શું? કે પર્યાયનું સામાન્ય એટલે પર્યાયનો સ્વભાવ. પર્યાયનો સ્વભાવ એટલે શું? કે પર્યાયના સ્વભાવમાં જે સમયે પર્યાયનો ઉત્પાદ થયો, જેમ કે તમે જ્ઞાનનો ઉત્પાદ લ્યો, તો જ્ઞાન પ્રગટ થતું જ્ઞાન, એ શું છે? એ પર્યાયનો સ્વભાવ છે. અને એ પ્રગટ થતું જ્ઞાન છે એ પર્યાયના સ્વભાવમાં બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એનું નામ વાસ્તવિકપણે પર્યાયનો સ્વભાવ છે. એ લક્ષથી અનન્ય છે. એ સ્વાભાવિક જ્ઞાન છે, એ સ્વાભાવિક લક્ષણ છે. એ સ્વાભાવિક લક્ષણ ક્યારેય પણ જ્ઞાયકને છોડતું નથી. એનું નામ પર્યાયનું સામાન્ય કહેવામાં આવે છે. પર્યાયના સામાન્યમાં જો તમે પર્યાયના સામાન્યને પણ ક્ષણિક ઉપાદાનથી જોવો તો એ સ્વાભાવિક ક્ષણિક ઉપાદાન છે. કેવું છે? સ્વાભાવિક ક્ષણિક ઉપાદાન. તમે એને ક્ષણિક ઉપાદાન પણ કયો, ક્ષણિક ઉપાદાન એને કહેવાય નહીં, સ્વભાવ છે. પણ તમને એમ વિચાર આવે કે આ એક પ્રગટ થતો ભાવ છે, તો એને પણ ક્ષણિક ઉપાદાન કહેવાય કે નહીં? તો એને ક્ષણિક ઉપાદાન કહેવું હોય
તો એ સ્વાભાવિક ક્ષણિક ઉપાદાન છે, એ સ્વાભાવિક છે કે એ જ્ઞાયકને છોડતું નથી. એનું નામ પર્યાયનું સામાન્ય કહેવામાં આવે. હવે એ પર્યાયનું સામાન્ય કદી પણ ત્રિકાળી જ્ઞાયકને છોડતું નથી, એટલે કે એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એવું જે એક પર્યાયનું સામાન્ય છે. હવે એ પર્યાયના સામાન્ય પછી પર્યાયનું વિશેષ. હવે આ પર્યાયનું વિશેષ છે એ બહુ સમજવા જેવી વસ્તુ છે. એમાં ઘણા ગોટાળા ચાલે છે, એમાં ઘણાને પ્રોબ્લેમ પણ છે, ઘણાની સમજમાં ફરક પણ છે. પર્યાયનું સામાન્ય છે એમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે. એ તો નિરંતર સ્થિતિ છે, સ્વાભાવિક પરિણમન છે. એ સ્વાભાવિક પરિણમન છે, એમાં જ્ઞાન ક્યારેય જ્ઞાનનો ઉપયોગ જ્ઞાયકને છોડતો નથી. એનું નામ પર્યાયનો સામાન્ય સ્વભાવ કહેવામાં આવે છે. એ જ સમયે જે સમયે આ પર્યાયનું સામાન્ય અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એ જ સમયે એ જ સામાન્યમાં એ જ સામાન્યનું એ જ સમયે ત્યારે ને ત્યારે સમયભેદ વગર વિશેષ પરિણમન છે. એ વિશેષ પરિણમન કેવું છે કે યા તો શુદ્ધ ઉપયોગરૂપ પરિણમન છે, યા તો અશુદ્ધ ઉપયોગરૂપ પરિણમન છે. હવે એ શુદ્ધ ઉપયોગરૂપ પરિણમન અને અશુદ્ધ ઉપયોગરૂપ પરિણમન એ બે પર્યાયનું વિશેષ છે. એ બે પર્યાયનું વિશેષ છે. યા તો શુદ્ધ ઉપયોગરૂપ પરિણમન થાય છે, યા તો અશુદ્ધ ઉપયોગરૂપ પરિણમન થાય છે. હવે શુદ્ધ ઉપયોગરૂપ પરિણમન એટલે શું અને અશુદ્ધ ઉપયોગરૂપ પરિણમન એટલે શું, આ ચર્ચા ચાલે છે પર્યાયના વિશેષથી. પર્યાયનું સામાન્યમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. એ પર્યાયના સામાન્યમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એવો જે જીવને ખ્યાલ આવી જાય છે, એવો જે જીવને સ્વીકાર આવી જાય છે, એવું જે જીવની માન્યતા થઈ જાય છે, એવું જે જીવનું જ્ઞાન આવી રીતે ચાલે છે, એવું એનું જ્ઞાન પણ એ રીતે પરિણમી જાય છે. એનું નામ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. ઓલું સામાન્ય હતું પર્યાયનું, એ ઉપયોગ હતો. એ ઉપયોગમાં ઉપયોગવાન હતો. એ ઉપયોગ સામાન્ય હતો, પર્યાયનો ઉપયોગ એમાં ઉપયોગવાન જણાઈ રહ્યો હતો. હવે એ ઉપયોગમાં ઉપયોગવાન જણાઈ રહ્યો હતો એવો જેને ખ્યાલ આવી ગયો, એવી જેને ખબર પડી ગઈ, એવો જેને સ્વીકાર આવી ગયો, એવું જેનું જ્ઞાનનું એમ જ ઉપયોગનું પરિણમન ચાલે છે, એવો ખ્યાલ જેને આવી ગયો, તો એ ઉપયોગનું નામ ઉપયોગને બદલે શુદ્ધ ઉપયોગ થઈ ગયું. ઉપયોગનું નામ ફરી ગયું છે. ઉપયોગ તો ઉપયોગ જ છે, ઉપયોગનું નામ બદલાઈ ગયું સ્વીકાર આવતા. ઉપયોગ હતો એની બદલે શું થઈ ગયું, શુદ્ધ ઉપયોગ થઈ ગયો. ઉપયોગમાં શું હતું, સામાન્ય ઉપયોગમાં પરોક્ષ અનુભૂતિ હતી, પ્રત્યક્ષ નહોતી અનુભૂતિ. પરોક્ષ અનુભૂતિમાં અતિન્દ્રિય આનંદ ન હોય, વેદન ન હોય, એને ખ્યાલ આવતો હોય ખાલી કે આવું પરિણમન છે, એવું એને વિકલ્પાત્મક દશામાં પરોક્ષ અનુભૂતિમાં એવું ભાવ ભાષણ વર્તતું હોય, એને સામાન્ય ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એમ કહેવામાં આવે. હવે એ પરોક્ષ અનુભૂતિ જેને ખ્યાલમાં આવે, પર ખ્યાલમાં આવે, બીજા વિષયો ખ્યાલમાં આવે, છ દ્રવ્ય ખ્યાલમાં આવે, નવ તત્વનો વિસ્તાર ખ્યાલમાં આવે, એ બધું ખ્યાલમાં આવે, એને તો અહીંયા એ પહોંચતો જ નથી પરોક્ષ અનુભૂતિમાં. એની વાત જ નથી અહીંયા. ત્યાં ઊભો છે એના માટે આ ચર્ચા જ નથી. એ તો ઘણો બહાર વયો ગયો છે, એનું જ્ઞાન તો બહાર વિસ્તરી રહ્યું છે. પણ જે જીવને આ ખ્યાલમાં આવી જાય, એ જીવને જે ઉપયોગવાન સાથે અભેદપણે ચાલતો હતો, જ્ઞેયભૂત અભેદપણે ચાલતો હતો, એને એનો ખ્યાલ આવતા એ ઉપયોગનું પરિણમન જે ચાલતું હતું, એવો ખ્યાલ આવ્યો. એ ખ્યાલ છે ને એનું નામ શુદ્ધ. એટલે ઉપયોગ હતો, એનો પરિણમન ચાલતું હતું, એનો ખ્યાલ આવ્યો, તો એ ઉપયોગનું નામ શુદ્ધ ઉપયોગ થઈ ગયું. એ ઉપયોગ તો હતો, ઉપયોગ ચાલતો હતો, ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો હતો, પણ એ ઉપયોગમાં હજી એને સ્વીકાર નહોતો આવ્યો. પરોક્ષ અનુભૂતિ હતી, વેદન નહોતું, આનંદ નહોતો. હવે એને ખ્યાલ આવવા માંડ્યો કે સ્વરૂપ તો આવું છે,
આ બહારનું કાંઈ જ્ઞાન તો જાણવા, આ જ્ઞાન મારું સ્વાભાવિક જ્ઞાન તો બહાર નીકળતું જ નથી, એ જ્ઞાયકને છોડતું જ નથી, ક્યારેય છોડ્યું જ નથી જ્ઞાયકને એણે. પણ મને ભ્રમણા થઈ ગઈ છે કે મારું જ્ઞાન બહાર ચાલ્યું ગયું છે, મારું જ્ઞાન પરસન્મુખ થઈ ગયું છે, મારું જ્ઞાન બીજી જગ્યાએ ચાલ્યું ગયું છે, એવી મને ભ્રમણા થઈ ગઈ હતી. એ ભ્રમણા જે છૂટી, જ્યાં ખ્યાલ આવી ગયો ઓહો જ્ઞાનમાં તો અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવાઈ રહ્યો છે, ત્યાં એ જ્ઞાનનો ઉપયોગ સામાન્ય હતો, એ સામાન્ય ઉપયોગનું નામ ફરી ગયું, ઉપયોગનું નામ શુદ્ધ ઉપયોગ થઈ ગયું. એ શુદ્ધ નવું એડ થયું. ઉપયોગ છે એ જૂનો છે, એ સ્વાભાવિક છે. જેટલો જૂનો છે એટલો આત્મા છે, જેટલો નવું થયું એટલું વિશેષ છે. એ શુદ્ધ ઉપયોગ થયું, એ શુદ્ધ લાગ્યું ત્યાં, એ શુદ્ધને પણ ઉપાધિ કહેવાય. એ ઉપાધિ લાગી, એનું નામ છે ને એ વિશેષ થયું, એ વિશેષ થઈ ગયું. આજે ગુરુદેવે એ સ્પષ્ટીકરણ કર્યું છે આજના પ્રવચનમાં. વાંચજો તો ખ્યાલ આવી જશે. આજના પ્રવચનમાં જ સ્પષ્ટીકરણ છે, 5 લીટીમાં સ્પષ્ટીકરણ ગુરુદેવે આજ કર્યું છે. એ જે ઉપયોગને શુદ્ધ શબ્દ લાગ્યો, એનું નામ શુદ્ધ ઉપયોગ થઈ ગયો, એટલે એનું પરિણમન થઈ ગયું, એને પ્રત્યક્ષ અનુભૂતિ થઈ ગઈ. ઓલી પરોક્ષ અનુભૂતિ હતી, આ કેવી થઈ ગઈ? પ્રત્યક્ષ અનુભૂતિ થઈ ગઈ. તો એ પર્યાયનું સામાન્ય હતું, એનું પર્યાયનું વિશેષ રૂપ સમ્યક પ્રકારે પરિણમન થયું, એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે. ઓલું પરિણમન હતું પણ એ સમ્યક નહોતું થયું. આ શુદ્ધ ઉપયોગ થયો, ખ્યાલ આવ્યો તો એ ઉપયોગનો શુદ્ધ ઉપયોગ થઈ ગયો, તો એ સમ્યક થઈ ગયું. સમ્યક થયું તો એનું નામ પડ્યું વિશેષ ઉપયોગ થઈ ગયો. એ પર્યાયનું વિશેષ થઈ ગયું. ઓલું પર્યાયનું સામાન્ય હતું, હવે એ પર્યાયનું વિશેષ થયું, એ સમ્યક વિશેષ થયું. એ જ સમયે એને જો આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવમાં આવી રહ્યો છે એવો ખ્યાલ ન આવે તો એનું નામ ઉપયોગની સાથે અશુદ્ધ ઉપયોગ લાગ્યું. શુદ્ધ ન લાગ્યું, ખ્યાલ ના આવ્યો, માટે એ સમયની એ પર્યાયનું નામ અશુદ્ધ ઉપયોગ થઈ ગયું. તો અશુદ્ધ ઉપયોગ થયું એટલે એનું પ્રત્યક્ષ વેદન એને ન આવ્યું, પરોક્ષ વેદન હતું, પરોક્ષ અનુભૂતિ હતી, એ તો ચાલુ હતી, પણ એવો સ્વીકાર ના આવ્યો, એવો ખ્યાલ ના આવ્યો. એટલે એ સમય પૂરતું એ ઉપયોગનું નામ અશુદ્ધ ઉપયોગ પડી ગયું, એનું નામ પર્યાયનું વિશેષ. પર્યાયના વિશેષના 2 પ્રકાર, એક શુદ્ધ ઉપયોગ અને એક અશુદ્ધ ઉપયોગ. યા તો શુદ્ધ ઉપયોગ હોય યા તો અશુદ્ધ ઉપયોગ હોય. જ્ઞાની થયા પછીની ચર્ચા જુદી છે. અત્યારે મિથ્યા દ્રષ્ટિ જ્ઞાની કેમ થાય એની ચર્ચા ચાલે છે. જ્ઞાની થયા પછી તો બાધક ને સાધકપણું બે સાથે હોય, એ વિષય નથી. એટલે આ ત્રીજો પ્રકાર, પર્યાયનું સામાન્ય, પર્યાયનું વિશેષ. જેમ ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ, એમાં પર્યાયનું સામાન્ય ને પર્યાયનું વિશેષ. પર્યાયનું સામાન્ય ને પર્યાયનું વિશેષ પણ એકરૂપ. જેમ ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષ એકરૂપ, એમ પર્યાયનું સામાન્ય ને પર્યાયનું વિશેષ પણ એકરૂપ. એમાં ભેદ નહીં. જે સમયે પર્યાયનું સામાન્ય છે એ જ સમયે પર્યાયનું વિશેષ છે. પર્યાયનું સામાન્ય જુદું રહી જાય છે, પર્યાયનું વિશેષ જુદું પરિણમે છે, એમ નથી. એક જ સમયમાં જે ઉપયોગ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જેમાં અનુભવાઈ રહ્યો હતો, એ જ ઉપયોગમાં જ્યાં ખ્યાલ આવ્યો તો એનું નામ વિશેષ, ખ્યાલ ન આવ્યો એનું નામ પણ વિશેષ, ખ્યાલ આવ્યો તો સમ્યક વિશેષ, ન ખ્યાલ આવ્યો તો મિથ્યા વિશેષ. બરાબર? આ પર્યાયનો સ્વભાવ અને પર્યાયનો વિશેષ ભાવ, પર્યાયનો સામાન્ય ભાવ, પર્યાયનો વિશેષ ભાવ, પર્યાયનો સ્વભાવ, પર્યાયનો વિભાવ. આ ત્રીજો પોઈન્ટ. એક ધ્રુવ સામાન્ય ધ્રુવ વિશેષ, પહેલો પોઈન્ટ ત્રિકાળી દ્રવ્ય. બીજો પ્રમાણનો વિષય, પ્રમાણમાં આગમનું પ્રમાણ ને અધ્યાત્મનું પ્રમાણ, એ બીજો પોઈન્ટ. ત્રીજા પોઈન્ટમાં પર્યાયનું સામાન્ય ને પર્યાયનું વિશેષ, આ ત્રીજો પોઈન્ટ. હવે ચોથો પોઈન્ટ, પર્યાયનું ક્ષણિક ઉપાદાન અને પર્યાયનું નિમિત્ત નૈમિતિકપણું. આ એક સમયમાં, પર્યાયનું સામાન્ય પર્યાયનું વિશેષ એક સમયમાં, પ્રમાણનો વિષય એક સમયમાં, ત્રિકાળી ધ્રુવ એક સમયમાં. બધું એક સમયમાં ચાલે છે. બધું એક સાથે આમ ચાલે છે, એક સાથે આ બધું ચાલે છે. ત્રિકાળી દ્રવ્ય છે, પ્રમાણનો વિષય પણ છે, આગમનું પ્રમાણ પણ છે, અધ્યાત્મનું પ્રમાણ પણ આગમનું પ્રમાણમાં એ રીતે પરિણમન ન થાય તો અધ્યાત્મનું પ્રમાણનું પરિણમન થાય છે. પર્યાયનું સામાન્ય પણ છે, પર્યાયનું વિશેષ પરિણમન પણ એ સમયે છે, પર્યાયમાં ક્ષણિક ઉપાદાન પણ છે ને પર્યાયમાં નિમિત્ત નૈમિતિક પણ છે.
એક સમયમાં આ બધું ચાલે છે. હવે પર્યાયનું ક્ષણિક ઉપાદાન ને પર્યાયનું નૈમિતિક નિમિત્ત. પર્યાયનું ક્ષણિક ઉપાદાન એટલે કોઈ પણ સમયે કોઈ પણ પર્યાય પોતાના ક્ષણિક ઉપાદાનથી ષટકારકથી પોતાના સ્વકાળે એની જન્મ ક્ષણે જે દ્રવ્યે જે ક્ષેત્રે જે કાળે જે ભાવે જે ભવે જે નિમિત્તે જેમ થવાની હોય જે વિધિથી જે ક્ષેત્રે તેમજ તે વિધિથી જ પરિણમે છે. એને ત્રિકાળી દ્રવ્યની પણ અપેક્ષા નથી કે એને બાહ્યમાં બીજી કોઈ પરની પણ સાપેક્ષતા લાગુ પડતી નથી. એને ક્ષણિક ઉપાદાન પોતાનું ષટકારકથી પરિણમન એમ કહેવામાં આવે છે. એ ષટકારક છે એ સ્વતંત્ર ષટકારક છે, એ ક્રિયાના ષટકારક છે. પરિણમનના ષટકારક હોય છે એ ક્રિયામાં હોય છે, અપરિણામીના ષટકારક હોય છે એ ધ્રુવમાં હોય છે. ધ્રુવના ષટકારકને પરિણમનના ષટકારક સાથે લેશ માત્ર સંબંધ છે જ નહીં. જ્યારે પરિણમનના ષટકારકમાં સમ્યક પ્રકારે પરિણમન ક્ષણિક ઉપાદાનમાં થાય તો એના ઉપર એવો આરોપ આવે છે કે ત્રિકાળી દ્રવ્યના ષટકારક હતા ધ્રુવ રૂપે, એનું પરિણમન વર્તમાન પર્યાયમાં શુદ્ધ રૂપે આવ્યું એવો આરોપ દેવામાં આવે છે. ખરેખર ત્રિકાળી ધ્રુવના ષટકારકનું પર્યાયના ષટકારકના પરિણમનમાં કાંઈ કરતાં કાંઈ આવક જાવક કે લેશ માત્ર પણ એની સાથે કાંઈ એને સંબંધ નથી. એવું આ પર્યાયનું ક્ષણિક ઉપાદાન છે. જેમ પર્યાયના ક્ષણિક ઉપાદાનમાં પ્રગટ થાય છે ત્યારે સ્વતંત્ર છે, એને ત્રિકાળી દ્રવ્યના ષટકારક સાથે કે ત્રિકાળી દ્રવ્યની વધઘટ થતી નથી એવું ને એવું રહે છે. એવી જ રીતે પર્યાયનું સામાન્ય અને પર્યાયના વિશેષમાં પણ એમ છે. પર્યાયનું જે સામાન્ય આપણે લીધું એ પર્યાયના સામાન્યમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એ એમને એમ રહી જાય છે, અને એ જ સમયે એનું વિશેષ છે એમાં ફેરફારનું પરિણમન ચાલ્યા કરે છે. જેમ ધ્રુવમાં ગુણોની સાથે એના ષટકારકો એકમેક થઈને શાશ્વત રહેલા છે અને પરિણમનના ષટકારકો સ્વતંત્ર છે, એવી જ રીતે પર્યાયનો સ્વભાવ, પર્યાયનું સામાન્ય અને પર્યાયનું વિશેષ, એ પર્યાયનું સામાન્ય તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે અને એનું વિશેષ પરિણમન થાય છે એ સ્વતંત્ર થાય છે. એ સામાન્યમાં અનુભવાઈ રહ્યો છે માટે અહીંયા વિશેષ પરિણમન થાય છે એમેય નથી, અને સામાન્યમાં અનુભવાઈ રહ્યો છે માટે વિશેષ અશુદ્ધ પરિણમન થાય છે એવું તો હોય જ નહીં. માટે શુદ્ધ પરિણમન વિશેષ રૂપ છે એને પણ સામાન્ય પર્યાયના સ્વભાવની અપેક્ષા નથી, કારણ કે અશુદ્ધ પરિણમનને પણ સામાન્ય પર્યાયના પરિણમનની અપેક્ષા નથી. માટે શુદ્ધ પરિણમનને પણ પર્યાયના સામાન્ય પરિણમનની અપેક્ષા નથી. એવી જ રીતે અહીંયા ધ્રુવ સામાન્યમાં જે ગુણ છે એના ષટકારક છે એ સ્વતંત્ર છે, એમાં કાંઈ ઘટતું નથી. અહીંયા પર્યાયમાં પરિણમન શુદ્ધ રૂપે થઈ જાય તો, અહીંયા અશુદ્ધ રૂપે પરિણમન થઈ જાય તો અહીંયા કાંઈ વધતું નથી ત્રિકાળી દ્રવ્યના ષટકારકમાં. એવી જ રીતે અહીંયા સામાન્ય ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે. એ અનુભવાઈ રહ્યો છે એ તો સ્થિતિ છે, તો સ્વાભાવિક વસ્તુ સ્થિતિ છે, એમાં કાંઈ ફેરફાર થઈ શકે એમ જ નથી. તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે, સ્વાભાવિક ઉપયોગ કામ કરી જ રહ્યો છે. હવે એ સ્વાભાવિક ઉપયોગ કામ કરી રહ્યો છે એમાં એ સ્વીકાર જો કરે તો સદુપયોગ થાય. તો સદુપયોગ થયો તો એમાં કાંઈ આમ ચાલતું તું માટે સદુપયોગ નથી થયો, એ સદુપયોગ થવાનો સ્વકાળ આવ્યો છે માટે થયો છે. એવી જ રીતે અશુદ્ધ ઉપયોગ થયો તો અશુદ્ધ ઉપયોગ પણ એના સ્વકાળે થયો છે. જો તમે શુદ્ધ ઉપયોગમાં પણ આ સામાન્ય ઉપયોગની અપેક્ષા લગાવો તો અશુદ્ધ ઉપયોગમાં પણ તમારે અપેક્ષા લગાવવી પડે, અને અશુદ્ધ ઉપયોગમાં જો તમે અપેક્ષા લગાવો તો સામાન્ય તો સ્વાભાવિક પર્યાય છે, એ સ્વાભાવિક પર્યાયને અશુદ્ધ ઉપયોગની કોઈ અપેક્ષા અશુદ્ધ ઉપયોગને સામાન્ય પર્યાયની ન લાગે, માટે શુદ્ધ ઉપયોગને પણ સામાન્ય પર્યાયની અપેક્ષા લાગતી નથી. એ બે પણ સ્વતંત્ર છે. એમ પર્યાયનું સામાન્ય અને પર્યાયનું વિશેષ બે આમ જુઓ તો એકરૂપ છે. જેમ ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ તમે જુઓ તો ત્રિકાળી દ્રવ્ય અને કારણ શુદ્ધ પર્યાયમાં ભેદ જોવાનો નથી. તમે ભેદ જુઓ તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. એમ આમાં પણ એવું છે, પરિણમનના સમયે એકરૂપ છે, એકરૂપ છે છતાંય અશુદ્ધ પરિણમન થાય તો પણ એનો સામાન્ય સ્વભાવ સ્ખલિત નથી થતો, એવો ને એવો રહી જાય છે. એની માન્યતામાં ફરક પડે છે. એ અપેક્ષાએ એનું નામ અશુદ્ધ પડી જાય છે. અશુદ્ધતા થઈ નથી ક્યાંય ત્યાં,
એ ઉપયોગમાં અશુદ્ધતા નથી થઈ, એની માન્યતામાં ફરક પડ્યો, એને સ્વીકાર નથી કર્યો, એ અપેક્ષાએ ઉપયોગનું નામ અશુદ્ધ પડી ગયું છે. અશુદ્ધતા છે નહીં કાંઈ ત્યાં જ્ઞાનમાં, જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમી રહ્યું છે. એમ શુદ્ધતા થઈ એમ કહેવામાં આવે ત્યારે પણ શુદ્ધતા નામનું કાંઈ છે નહીં ત્યાં, એની માન્યતા ફરી ગઈ માટે અહીંયા શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. આ વિષય આવી રીતે છે અંદરમાં, એવી રીતે એને પકડવાનો પ્રયત્ન જ્ઞાનમાં કરવો પડશે. જેમ અહીંયા ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એમાં એકરૂપતા છે, અને જે પર્યાયના સટકારક રૂપ ક્ષણિક ઉપાદાન રૂપે શુદ્ધ પરિણમન થયું, તો એ શુદ્ધ પરિણમન સટકારક રૂપે ક્ષણિક ઉપાદાનને થયું, તો એમાં અહીંયા ધ્રુવના સટકારક સાથે કંઈ સંબંધ નથી, એને સ્વતંત્ર પરિણમન છે. એમ પર્યાયનું સામાન્ય અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવાઈ રહ્યો છે, અને પર્યાયનું વિશેષ છે, એ પર્યાયનું વિશેષ તો પોતે પોતાથી પરિણમી રહ્યું છે. એને કાંઈ સામાન્ય છે માટે એનું પરિણમન થાય છે એમ નથી, એ તો એની સ્વતંત્ર યોગ્યતા છે, સ્વતંત્ર એની સ્થિતિ છે, સ્વતંત્ર એના સટકારક કામ કરે છે, એનાથી એનું પરિણમન ચાલ્યા કરે છે. એવી રીતે અહીંયા આ એક ક્ષણિક ઉપાદાન, આ ક્ષણિક ઉપાદાન પર્યાયના સટકારક પોતાથી સ્વતંત્ર કામ કરે છે. એને કોઈની અપેક્ષા નથી, નથી દ્રવ્યની અપેક્ષા, નથી પરની અપેક્ષા, નથી જ્ઞેયની અપેક્ષા, નથી કાંઈના કોઈના અભાવની, કોઈના ઉદયની, કોઈના અનુદયની કાંઈ અપેક્ષા નથી. એવું ક્ષણિક ઉપાદાનનું પરિણમન સ્વતંત્ર ચાલ્યા જ કરે છે. પ્રત્યેક સમયે ક્ષણિક ઉપાદાન, ક્ષણિક ઉપાદાન, ક્ષણિક ઉપાદાન. ક્ષણિક ઉપાદાનથી કોઈ પણ પર્યાયને કોઈ જીવ જોવે તો એને ક્ષણિક ઉપાદાન છે એમ ખબર પડી ગઈ એટલે એની દ્રષ્ટિ બીજે સમયે દ્રવ્ય ઉપર વહી જાય. બીજે સમયે ક્ષણિક ઉપાદાન ઉપર એની દ્રષ્ટિ જાય જ નહીં. ખબર પડી જાય તો ક્ષણિક ઉપાદાન છે, થવાનું એમ જ થાય છે, સટકારકથી થાય છે, તો ત્યાંથી એની દ્રષ્ટિ હટીને દ્રવ્ય ઉપર જાય ને જાય જ. હવે એ પર્યાયમાં એક ક્ષણિક ઉપાદાનની સ્થિતિ, એ જ સમયે એ જ પર્યાય, જે પર્યાય ક્ષણિક ઉપાદાન છે એ જ પર્યાય નૈમિતિક છે, એ જ પર્યાય નૈમિતિક છે. તમે જોવો છો કેવી રીતે, એના ઉપર આધાર છે આખો. તમે જો એને નૈમિતિકથી જુઓ તો નિમિત્તની સાપેક્ષતા આવે. તમારી દ્રષ્ટિ નૈમિતિકને જુઓ ને એનો અર્થ જ તમારી દ્રષ્ટિ નિમિત્ત ઉપર છે. તમે ક્ષણિક ઉપાદાનથી જોવો એનો અર્થ જ એમ કે તમારી દ્રષ્ટિ હમણાં દ્રવ્ય ઉપર જવાની છે. નૈમિતિકથી જોવો તમે નિમિત્તને જ જોવો છો, કારણ કે નૈમિતિક, જે નૈમિતિકની રચના થઈ છે, એ રચના જે અહીંયા થઈ છે, જે સ્વરૂપ નૈમિતિકનું બન્યું છે, જે જ્ઞાનનો આકાર થયો છે, અહીંયા જે જ્ઞાનમાં જ્ઞેયાકાર પરિણમન થયું છે, એ જ્ઞેયાકાર જે બન્યા છે એ કેવા છે? જ્ઞેયો જેવા છે. જેવા જ્ઞેયો છે એવા જ અહીંયા જ્ઞેયાકાર બને છે. જેવું જ્ઞેયાકાર જ્ઞાન છે એવા જ 12માં જ્ઞેયો છે. જ્ઞેયાકાર જ્ઞાન જ્યાં દેખાય છે, જ્ઞેયાકાર જ્ઞાન છે એ નૈમિતિક છે, જ્ઞાનાકાર જ્ઞાન છે એ ક્ષણિક ઉપાદાન છે. હવે એ જ્યાં એને જ્ઞેયાકાર જ્ઞાન દેખાય છે ને નૈમિતિક, ત્યાં એને એમ જ થાય છે કે આ નિમિત્તને કારણે અહીંયા મારા જ્ઞાનમાં કંઈક થઈ ગયું, એટલે એની દ્રષ્ટિ જાય છે સીધી નિમિત્ત ઉપર. પણ એક જ પર્યાયમાં, એક જ સમયે એ પર્યાયને જોવાની દ્રષ્ટિની કમાલ છે. જો એ ક્ષણિક ઉપાદાનથી જોવે છે તો એ નિરપેક્ષ છે, એની કોઈ સાપેક્ષતા છે જ નહીં ક્ષણિક ઉપાદાનમાં. ક્ષણિક ઉપાદાનથી જોવે છે, થવાની હતી એમ જ પર્યાય થઈ છે, તો એની દ્રષ્ટિ નિમિત્ત ઉપર જાતી જ નથી. પણ જો એને નૈમિતિકથી જોવે છે, નૈમિતિક કોઈ પણ સમયે નૈમિતિક પર્યાય થાય, એ નિમિત્તની સાપેક્ષતા વગર ક્યારેય નૈમિતિકપણું પરિણમે જ નહીં. નિયમ કોઈ પણ નૈમિતિક પર્યાય થાય. હવે એને એ ક્ષણિક ઉપાદાન થયું છે. એ ક્ષણિક ઉપાદાનમાં શું થયું છે તો કે હાલો ક્ષણિક ઉપાદાનમાં અત્યારે રાગની ઉત્પત્તિ થઈ, કે અજ્ઞાનની ઉત્પત્તિ થઈ, કે મિથ્યાત્વની ઉત્પત્તિ થઈ. તો એ રાગની ઉત્પત્તિ થઈ તો 12માં ચારિત્રમોનો ઉદય નિમિત્ત પણ હોય જ. તો એ અહીં રાગ જોવે ને તો એની નજર છે ને ચારિત્રમો ઉપર છે. અહીંયા એ મિથ્યાત્વ જોવે ને તો એની દર્શનમો ઉપર નજર છે. અહીંયા એ જે અજ્ઞાન જોવે ને તો એની દ્રષ્ટિ છે ને એ જ્ઞાનાવરણી કર્મો ઉપર ગઈ છે. યાં જ છે નિમિત્ત, નૈમિતિકને જોવે છે એનો અર્થ જ નિમિત્તને જોવે છે. એમ અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન જોવે. જ્ઞેયાકાર જ્ઞાન છે, જ્ઞેયાકાર જ્ઞાન છે, જ્ઞેયાકાર જ્ઞાન છે. તો એ જ્ઞેયાકાર જ્ઞાન જોવે છે ને એ જ્ઞેયને જ જોવે છે. જ્ઞેયાકાર જ્ઞાન દેખાતું જ નથી, જ્ઞાન જ્ઞાનાકાર જ દેખાય છે, દેખાય એને. જ્યાં જ્ઞેયાકાર દેખાણું એનો અર્થ જ એમ કે એ જ્ઞેયને જ જોવે છે, એ જ્ઞાનને જોતો જ નથી. એ જ્ઞેયાકાર જ્ઞાન છે એ નૈમિતિક છે, જ્ઞેય છે એ નિમિત્ત છે, જ્ઞાનાકાર જ્ઞાન છે એ ક્ષણિક ઉપાદાન છે એક સમયમાં પાછું.
જે સમયે જ્ઞાનાકાર જ્ઞાન છે એ જ સમયે જ્ઞેયાકારો છે, ત્યાં એ જ સમયે જ્ઞેયાકાર જ્ઞાન છે. જ્ઞાનાકાર છે એટલે એકલું જ્ઞાન જ છે, પણ એ જ્ઞાનની રચના જ્ઞેયાકાર જ્ઞાનપણે પણ પ્રત્યેક સમયે થયા કરે છે. નથી થતી એવું નથી. જો ન થતી હોય તો કોઈ જીવ અજ્ઞાની જ થાય નહીં. જો જ્ઞાનના આકારે જ રહેતું હોય પરિણમન, કોઈ જીવ કદી અજ્ઞાની ન થઈ શકે. કારણ કે જ્ઞેયાકાર જ્ઞાનને જોવે છે. અહીંયા જો જ્ઞાનના જ આકાર હોય, જ્ઞાન જ હોય, તો જ્ઞેય સાપેક્ષતા લાગુ જ નથી પડતી. તો કોઈ જીવ કદી અજ્ઞાની જ ન થાય. અને જો માત્ર જ્ઞેયાકાર જ્ઞાન જ હોય, જ્ઞાનાકાર હોય જ નહીં, તો કોઈ જીવ જ્ઞાની ન થાય. અહીંયા આખી રમત છે ભેદજ્ઞાનની. આ પોઈન્ટે બધી રમત ચાલે છે ભેદજ્ઞાનની. આખી રમત છે ને જ્ઞાનમાં ચાલે છે. આખું જ્ઞાનમાં છે ને પરિણમની રીતે ચાલે છે. હવે અહીંયા જ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ સમજવો જરૂરી છે. આ જગ્યાએ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ કામ કરે છે. સ્વપર પ્રકાશક સ્વભાવમાં આપણો ત્રીજો પોઈન્ટ પર્યાયનો સ્વભાવ ને પર્યાયનો સામાન્ય અને પર્યાયનો વિશેષ ભાવ એ પણ આવે, અને પર્યાયનું ક્ષણિક ઉપાદાન ને પર્યાયનું નૈમિતિકપણું એ પણ આવે. એ બે સાથે જ આવે. હવે એ સ્વપર પ્રકાશક સ્વભાવ છે જે જ્ઞાનનો, એ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે એ તો સ્વતંત્ર છે. એમાં જ્ઞાનને કોઈ જ્ઞેયની સાપેક્ષતા લાગુ નથી પડતી. જ્ઞાનને કોઈ જ્ઞાયકની સાપેક્ષતા નથી લાગુ પડતી. જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ એ આ વિષયનો 5મો પોઈન્ટ છે. અને એ ચારેય પોઈન્ટને આવરી લે છે. એ સ્વપર પ્રકાશક સ્વભાવ, એ સ્વપર પ્રકાશક સ્વભાવ જેને સમજાઈ જાય ને એને આ બધા પોઈન્ટ છે ને ખ્યાલમાં આવવા માંડે તરત ફાટ કરતા. એ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને એ સ્વતંત્ર જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. જ્ઞાયકનોય નહીં, જ્ઞેયનોય નહીં. જ્ઞાનના એક સમયના ઉત્પાદનો, એટલે કે ઉત્પાદ જે અંદરથી આવ્યો છે એ ઉત્પાદ થયો, એવા જ્ઞાનના પરિણમનનો સ્વભાવ સ્વપર પ્રકાશક સ્વતંત્ર છે. એ સ્વતંત્ર સ્વભાવ છે એ ક્ષણિક ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાનમાં કોઈ પરની સાપેક્ષતા સ્વપર પ્રકાશકમાં નથી. પરને કારણે પર પ્રકાશક સ્વભાવ નથી જ્ઞાનનો. સ્વજ્ઞાયકને કારણે જ્ઞાનનો સ્વપ્રકાશક સ્વભાવ નથી. જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ અખંડ છે. જ્ઞાનના એક સમયના ઉત્પાદનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે અને અખંડ છે. એને સ્વની પણ કોઈ અપેક્ષા નથી કે બહારના જ્ઞેયોની કોઈ સાપેક્ષતા નથી. એવો સ્વપર પ્રકાશક પોતે પોતાથી અખંડ સ્વપર પ્રકાશક સ્વભાવ છે. એનું નામ ક્ષણિક ઉપાદાન છે. જ્ઞાનનો સ્વપર પ્રકાશક ક્ષણિક ઉપાદાન ભૂત સ્વભાવ છે. એ પોતાનું સ્વતંત્ર ક્ષણિક ઉપાદાન છે. એને કોઈ સાપેક્ષતા લાગુ જ નથી પડતી. એવા સ્વપર પ્રકાશક નિરપેક્ષ સ્વભાવને કોઈ જોવે, જેમાં પરની સાપેક્ષતા ન લગાવે, જેમાં સ્વની અપેક્ષા પણ ન લગાવે, એમ જો એ ક્ષણિક ઉપાદાનથી સ્વપર પ્રકાશકને જોવે તો ત્યાંથી જ્ઞાન જ દેખાવા માંડે. અને જ્ઞાન દેખાય તો એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર જાય. જ્ઞાન તો સ્વાભાવિક છે, જ્ઞાન તો લક્ષણ છે. જ્ઞાન કદી જ્ઞાયકને છોડતું નથી. માટે એ જ્ઞાનમાં જ્ઞાન જ્ઞાયકને છોડતું નથી. એ સમયે ક્ષણિક ઉપાદાન જોવે ત્યારે એવી સાપેક્ષતા કે અપેક્ષા કાંઈ ન લગાવે. એને જ્ઞાનને નિરપેક્ષ જોવે પહેલા. ત્યારે એ જ્ઞાનના પર્યાયના સામાન્ય સ્વભાવને પણ યાદ ન કરે. અત્યારે ક્ષણિક ઉપાદાનનો વિચાર ચાલે છે. અહીંયા જ્ઞાનના અનુભૂતિ સ્વરૂપ ભગવાનાત્મા અનુભવાઈ રહ્યો છે. એવી સાપેક્ષતા પણ સ્વની જ્ઞાનના કોઈ પણ સ્વપર પ્રકાશક સ્વભાવને લાગુ નથી પડતી. ઘણીવાર એમ આવે ને કે જ્ઞાન સ્વને જાણે છે માટે સ્વપ્રકાશક, જ્ઞાન પરને જાણે છે માટે પરપ્રકાશક. એવું ગુરુદેવની ટેપમાં પણ આવે. પછી ગુરુદેવની ટેપમાં એવું પણ આવે કે જ્ઞાન પરને જાણતું જ નથી, જ્ઞાન સ્વને જ જાણે છે, એમ પણ આવે.
પછી ગુરુદેવની ટેપમાં એમ આવે કે જ્ઞાન સ્વને જાણે છે એ નિશ્ચય, પરને જાણે છે એ વ્યવહાર, એમ પણ આવે. પછી ગુરુદેવની ટેપમાં એમ પણ આવે કે જ્ઞાન સ્વપરને જાણે છે એ વ્યવહાર. પછી ગુરુદેવની ટેપમાં એમ પણ આવે કે જ્ઞાન સ્વપરને જાણે છે એ નિશ્ચય. પછી ગુરુદેવની ટેપમાં એમ પણ આવે કે જ્ઞાન સ્વપરને જાણે છે એ પ્રમાણ. આ બધું ગુરુદેવની ટેપમાં આવે. તમે વિચાર કરજો, જ્યારે જ્ઞાનની સ્વપર પ્રકાશકની ચર્ચા જ્યાં આવતી હોય ને ત્યાં ગુરુદેવ કોકવાર વ્યવહાર કહે સ્વપર પ્રકાશકને, કોકવાર સ્વપર પ્રકાશકને નિશ્ચય કહે, કોકવાર સ્વપર પ્રકાશકને પ્રમાણ કહે, કોકવાર સ્વ અને પરમાં બેમાં ભેદ પાડે કે પરને જાણે છે એ વ્યવહાર, સ્વને જાણે છે એ નિશ્ચય. પછી કોકવાર એમ કે પરને જાણતું જ નથી, જ્ઞાન સ્વને જ જાણે છે એમ કહે. પછી એમ કહે કે જ્ઞાન સ્વભાવથી જ સ્વપરને જાણે છે એમ કહે, જ્ઞાન નિશ્ચયથી સ્વપરને જાણે છે. પછી એમ કહે કે જ્ઞાન સ્વપરને જાણે છે એ વ્યવહાર છે. પછી એમ કે સ્વપર એવું બે થઈ ગયું એટલે એ તો પ્રમાણ છે. આ બધી અપેક્ષા ગુરુદેવમાં આવે. કેટલી બધી સ્વપર પ્રકાશક વિશે ગુરુદેવે ચોખવટ કરી છે. હવે એ સ્વપર પ્રકાશક એટલો બધો અગત્યનો વિષય છે અને એટલો બધો આમ જોવો ને તો સરળ વિષય છે. અજ્ઞાનીઓ એને અઘરો કરી નાખે છે. અઘરો છે નહીં જરાય. આ બધી ગુરુદેવમાં જેટલી અપેક્ષા આવે છે ને એનું નિરાકરણ જો આપણે સમજવું હોય, બધી અપેક્ષાનું, કોઈ વાર શું કરે કે પરની સાપેક્ષતા આવે ને એટલે એને વ્યવહાર કહી દે. કોઈ વાર સ્વભાવથી વાત કરે તો કે એ તો એનો સ્વભાવ જ છે સ્વપરને જાણવું. કોઈક વાર એમ કહે કે એ પરને જાણતું જ નથી જ્ઞાન, કારણ કે તન્મય નથી થતું. સ્વારે તન્મય થાય છે એટલે એ નિશ્ચય છે, એને જ જાણે છે. કોઈક વાર એમ કહે. આવા બધા સ્પષ્ટીકરણ ગુરુદેવના ખૂબ સ્પષ્ટીકરણ આવ્યા છે. ખૂબ સ્પષ્ટીકરણ. એમાં સૌથી પહેલી વાત એ છે કે એણે એ વિચારમાં કાયમ રાખવું જોઈએ કે અત્યારે અહીંયા ગાથા કઈ ચાલે છે, અહીંયા શું પ્રયોજન, પહેલાં તો સ્વપર પ્રકાશકમાં સિદ્ધ કરવું છે. બીજું, અત્યારે આયા કઈ નહીંનું કથન કહેવામાં આવે છે. આ બધા પડખા ખ્યાલમાં રાખે ને તો જ્યાં જે વિષય સિદ્ધ કરવો હોય ને એ રીતે ગુરુદેવે કર્યો હોય છે. કોઈ ગુરુદેવે એકાંત માન્યતાથી કોઈ પ્રતિપાદન ગુરુદેવે કર્યું જ નથી. જેમ કે નિયમસારની 159 ગાથા છે, કેવળ જ્ઞાનની ગાથા, શુદ્ધ ઉપયોગ અધિકાર 159 ગાથાથી નિયમસારમાં ચાલુ થાય. 38 ગાથાથી શુદ્ધ ભાવ અધિકાર ચાલુ થાય, એ દ્રવ્યનો અધિકાર, અને આ શુદ્ધ ઉપયોગ છે એ પર્યાયનો અધિકાર. તો એ શુદ્ધ ઉપયોગ અધિકારમાં પહેલી જ ગાથામાં આચાર્ય ભગવાને સ્વપર પ્રકાશકને કથનચિત કીધું છે. કથનચિત સ્વપર પ્રકાશક. કથનચિતનું વાક્ય છે, કથનચિત એનું વાચ્ય શું? કોઈ એક અપેક્ષાએ, એટલે કે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ કોઈ એક અપેક્ષાએ કહેવામાં આવ્યો છે, એમ આચાર્ય ભગવાનનું કથન છે. એમાં જ તમે આગળ જાઓ એટલે 165 ગાથા આવે. એમાં આચાર્ય ભગવાન લખે. આપણે આ કુંદકુદ આચાર્યની ચર્ચા ચાલે છે. એમ કે પદ્મ ટીકા કરે, જ્ઞાનનો સ્વભાવ સ્વપ્રકાશક જ છે. શું કે સ્વપ્રકાશક જ છે. એમાં પછી તમે જેમ જેમ એ સદુપયોગની ગાથાઓ તમે સાંભળતા જાઓ ને વાંચતા જાઓ ને તો એમાં જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું આવે, પછી દર્શનનું સ્વપર પ્રકાશકપણું આવે, પછી દર્શનમાં નિર્વિકલ્પતા કેવી રીતે પર પ્રકાશકને સ્વપ્રકાશકમાં લાગુ પડે, જ્ઞાનમાં સવિકલ્પ સ્વભાવ છે તો એમાં પરપ્રકાશકને સ્વપ્રકાશક કેવી રીતે લાગુ પડે. આ બધું એટલું બધું વ્યવસ્થિત સ્પષ્ટીકરણ ગુરુદેવે કર્યું છે કે આપણે એને પહેલાં તો એ સ્વપર પ્રકાશક જ જો વિષય સમજવો હોય ને તો પહેલાં એની સમજણ કરતાં પહેલાં જ્યારે કથન આવે ગુરુદેવના ત્યારે આ વિચાર કરવો જોઈએ કે અહીંયા ગાથા કઈ છે, અહીંયા કઈ નહીંનું કથન છે, અહીંયા સિદ્ધ શું કરવું છે, અહીંયા શાસ્ત્ર કયું છે. બધી વિચારણા આપણા જ્ઞાનમાં કરીને સ્વપર પ્રકાશક ગુરુદેવે સિદ્ધ કર્યું હોય ને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે અહીંયા આ
આ અપેક્ષાએ અહીંયા આમ કીધું છે, આ અપેક્ષા અહીંયા એમ કીધું છે કે સ્વપરને નિશ્ચયથી જાણે છે, એમ કહે છે ગુરુદેવ. ગુરુદેવ એમ કહે છે કે સ્વપરને જાણે છે એ વ્યવહાર છે, એમ કહે છે. ગુરુદેવ એમ કહે છે કે પરને જાણતું જ નથી જ્ઞાન, જ્ઞાન સ્વને જ એકલાને જાણે છે. એ તન્મયની અપેક્ષા એ વાત છે, અપેક્ષા વગર સાપેક્ષતાની વાત છે. પછી ગુરુદેવ એમ કહે કે જ્ઞાન જ્ઞાનમાં રહીને પરની સન્મુખથી આવીને સ્વપરને જાણે છે. પછી એમ કે એ સ્વપરને જાણે છે એટલે કે જ્ઞાન જ્ઞાનને જ જાણે છે, એમ કે. આવા બધા કથનો ગુરુદેવના આવે ને એટલે સમજવાવાળો ને સાંભળવાવાળાને શું થાય કે જ્યારે જે કથન આવે ને એ કથનને એ અવધારી લે. કોઈ વાર એમ કથન આવે કે નિશ્ચયથી સ્વપરને જાણે છે, તો કે એ ગુરુદેવે બરાબર, આ ગુરુદેવે સ્વપરને જાણે છે એમ જ કીધું છે. પછી કોઈ વક્તા હોય એ શું છે કે એ સમયે એ જે વાત આવી હોય ને એના ઉપર બહુ વજન મૂકે. પછી એ વક્તા પાછા એ જ વક્તા હોય, વક્તા નથી ફરતા, ગુરુદેવની વાણી નથી ફરતી. પછી ગુરુદેવની વાણીમાં 4 દી પછી આવે ને, પેલા 4 દી પહેલાં આવ્યું હોય સ્વપરને જાણે છે એ નિશ્ચય છે એટલે એના ઉપર એ જોરશોરથી ચલાવે. પછી બીજી વાર એમ આવે કે સ્વપરને જાણે એ વ્યવહાર છે એટલે પછી એના ઉપર એ જોરશોરથી ચલાવે. પછી એમ આવે કે સ્વને જાણવું એ નિશ્ચય છે અને પરને જાણવું એ વ્યવહાર છે, તો એ સ્પષ્ટીકરણ એ કરે. પણ સર્વાંગી સ્પષ્ટીકરણ જે કરવું જોઈએ, સર્વાંગી સ્પષ્ટીકરણ જે આવવું જોઈએ કે ભાઈ ખરેખર જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું એટલે શું, એ સ્પષ્ટીકરણ જો વ્યવસ્થિત કરવામાં આવે અને શ્રોતા જો વ્યવસ્થિત જ્યારે એવા કથન આવતા હોય ત્યારે એ પોતે વિચારક થાય, એકાંતે કોઈના અભિપ્રાયને ગ્રહણ ન કરી લે, એ પોતે વિચારક થાય, પોતે પરીક્ષા પ્રદાની થાય કે ગુરુદેવ આમાં બધી વાત કરે છે તો મારું પ્રયોજન સિદ્ધ શેમાં થાય, મારા પ્રયોજનની સિદ્ધિ શેમાં થાય. મારું તો પ્રયોજન આત્માને જાણતા થાય છે, મારું પ્રયોજન બીજા કોઈને જાણતા નથી થતું. અને હું આત્માને જ જાણું છું એમ હું કહીશ તો એમાં મારા પ્રયોજનની સિદ્ધિ થવાની છે. એમાં કાંઈક સ્વભાવ જાણવાનો છે એ ઉડી નથી જવાનો, સ્વપર પ્રકાશક જાણવાનો સ્વભાવ છે એ ઉડી નથી જતો, એ તો રહી જાય છે. જ્યારે સ્વને જાણે છે ત્યારે એમને એમ રહી જાય છે, લક્ષ છૂટી જાય છે. આમાં બધામાં કિંમત લક્ષની છે, લક્ષ ઉપર આધાર છે કે એનું લક્ષ ક્યાં કામ કરે છે. અને પાછું આપણે લક્ષની વાત કરો તો પાછું ગુરુદેવ એમ કે લક્ષ વગર સ્વપરને જાણે છે જ્ઞાન. આ વિષય પાછો આવે એટલે પાછો વિકલ્પ ઉત્પન્ન થાય કે સારું આ તો આ ભાઈ તો એમ કહે છે કે આ તો લક્ષની વાત છે અને અહીંયા તો ગુરુદેવ એમ કીધું કે લક્ષ વગર જાણે છે. અરે ભાઈ એમાં ઘણા અભિપ્રાયો આપણા એવા ઉલટા થઈ જાય છે. વાણી ગુરુદેવની સમ્યક છે, એમાં કાંઈ દોષ નથી હોતો. એ તો જે કહે છે ને એ અંદર જોઈને કહે છે, અંદર અનુભવીને કહે છે, અંદર સ્પર્શીને વાત કરે છે. પણ જે અપેક્ષાએ જ્યાં જે કથન કર્યું હોય એ કથન કરવામાં આવતું હોય અને આપણા અભિપ્રાયમાં કંઈક બીજું હોય એટલે આપણે બીજું માની લઈએ છીએ. ખરેખર જો એને વ્યવસ્થિત સમજવામાં આવે, વ્યવસ્થિત એનો વિચાર કરવામાં આવે તો એકદમ પ્રકરણ સીધું સાદું ને સહેલું છે એકદમ. એનો વિસ્તાર આપણે આવતા રવિવારે પાછો લેશું. આવતા રવિવારે શરૂઆતથી જ આપણે સ્વપર પ્રકાશકનો જ વિસ્તાર લેવાનો છે. આખું સ્વપર પ્રકાશક જ કે સ્વપર પ્રકાશક એટલે શું, એમાં સ્વપ્રકાશક કોને કહેવાય, પરપ્રકાશક કોને કહેવાય, સ્વપર પ્રકાશક વ્યવહાર કોને કહેવાય, સ્વપર પ્રકાશક નિશ્ચય કોને કહેવાય, સ્વપર પ્રકાશક પ્રમાણ કોને કહેવાય, કેવી રીતે પરને જાણે છે, કેવી રીતે પરને નથી જાણતું, કેવી રીતે સ્વને જાણે છે, તન્મય થઈને જાણે છે કે તન્મય થયા વગર પરને જાણે છે, તન્મય થઈને સ્વને જાણે છે, કે એનો અર્થ શું, એની વ્યાખ્યા શું, એનું સ્પષ્ટીકરણ શું, એની સમજણ આપણે કેવી રીતે કરવી. પ્રગટ તો જ્ઞાન છે, પ્રત્યેક સમયે જ્ઞાન પ્રગટ છે, બધી રમત તો એમાં જ છે. એ જ્ઞાનની પર્યાયમાં રમત છે, બધું એમાં વિસ્તાર છે. એ જ્ઞાનની પર્યાયમાં જેટલો વિચાર તમે અંદર લંબાવો ને એટલી જ્ઞાનની પર્યાય લાંબી થઈ જાય છે. તમે વિચાર લંબાવો એટલું જ્ઞાનની પર્યાયનું લંબાણ વધે છે અને તમારા જ્ઞાનનો વિસ્તાર વધે છે એમાં. અને એ વિસ્તાર કરીને પછી એ વિસ્તારને સંકેલી લેવાનો છે કે હું આ જ છું બસ. પછી શ્રદ્ધાના વિષય ઉપર જવાનું છે, જ્ઞાનના વિષયમાં અટકવાનું નથી. સમજણ માટે છે બધું. પછી તો આ જ હું છું, આ જ હું છું, આ જ હું છું એમ પ્રસ્થાપિત કરવાનું છે શ્રદ્ધા જ્ઞાનને. એવી આ મંગલમય વાણી છે પૂજ્ય ગુરુદેવશ્રીની. એવી મંગલમય વાણી સર્વભવ્ય જીવોને અનુભવમાં એ વાણીનું વાચ્ય આવી જાય અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરીને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના. આહો